નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। ફિઝિક્સવાલા પીડબ્લ્યુએ નીટ 2026માં વિદ્યાર્થીઓના ઉત્કૃષ્ટ પ્રદર્શનની ઉજવણી કરી હતી। શૈક્ષણિક કંપની ફિઝિક્સવાલા પીડબ્લ્યુ તેના નીટ 2026ના પરિણામો જાહેર કર્યા છે, જેમાં અનેક વિદ્યાર્થીઓએ નીટ ઓલ ઇન્ડિયા રેન્કમાં ટોચનું સ્થાન મેળવ્યું છે। રવિકાંત દિવાકર 55, શિવાંશ આનંદ ઓલ ઇન્ડિયા રેન્ક 152, દિવ્यांश જયસ્વાલ ઓલ ઇન્ડિયા રેન્ક 173, સાક્ષી કુમારી 192 આ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર કેટલાક વિદ્યાર્થીઓ પીડબ્લ્યુ જે લર્નિંગ ઇકોસિસ્ટમ પૂરી પાડવાનો પ્રયત્ન કરે છે તેનું પ્રમાણ છે, જેમાં વિદ્યાર્થીઓ પોતાની વ્યક્તિગત પસંદગી અને શીખવાની શૈલીના આધારે ઓનલાઈન કોર્સ અથવા ઓફલાઈન ટેક સક્ષમ અને પીડબ્લ્યુ વિદ્યાપીઠ કેન્દ્રો દ્વારા ઉચ્ચ ગુણ મેળવી રહ્યા છે। આ ઉપરાંત વડોદરા વિદ્યાર્થીઓ શાનદાર પ્રદર્શનની ઉજવણી માટે એક કાર્યક્રમ યોજાયો હતો। આ શહેરમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ફિઝિક્સવાલાના વિદ્યાર્થીઓમાં શ્લોક આનંદ પટેલ સામેલ હતા। રવિકાંત દિવાકરે કહ્યું છે કે મારી મહેનત સફળ થતી જોઈને મને ખૂબ આનંદ થઈ રહ્યો છે। પીડબ્લ્યુની બેન્ચીસ મારી બધી જ મૂંઝવણોને સંપૂર્ણપણે દૂર કરી રહી છે। શિક્ષકોએ વિભાવનાઓ કોન્સેપ્ટ્સમાં સારી રીતે સમજાવી ફોર્મ્યુલાને માત્ર ગોખવાને બદલે તેની પાછળનું લોજિક સમજી શક્યા છે। જ્યારે પણ કોઈ અઘરા પ્રશ્નમાં અટવાઈ જતા ત્યારે વિડીયો સોલ્યુશન્સ તરત જ સાચા સ્ટેપ્સ બતાવ્યા, જેનાથી એમનો ઘણો સમય બચી ગયો છે। શિવાનંદે કહ્યું છે કે આટલા સ્કોર મેળવીને અદ્ભુત અનુભૂતિ થઈ રહી છે। ફિઝિક્સવાલા પીડબ્લ્યુના સ્થાપક અને સીઈઓ અલખ પાંડેએ જણાવ્યું છે કે નીટ 2026ના દરેક ઉમેદવારોને ખૂબ ખૂબ અભિનંદન। તેમણે આ સફરમાં પોતાની સખત મહેનત, શિસ્ત અને હૃદય રેડ્યું છે। નીટ કોચિંગ માટે ફિઝિક્સવાલા પીડબ્લ્યુનો અભિગમ સુલભ, સસ્તું અને ઉચ્ચ ગુણવત્તાવાળું શિક્ષણ પ્રદાન કરવા પર આધારિત છે। આ પ્લેટફોર્મ ડેઇલી પ્રેક્ટિસ પ્રશ્નો, વિડીયો સોલ્યુશન્સ અને ટેસ્ટ 24/7 ડાઉટ સોલ્યુશન, એઆઈ વ્યક્તિગત રિવિઝન જેવી ટેકનોલોજીના આધારિત સુવિધાઓ પ્રદાન કરે છે, જેથી વિદ્યાર્થીઓ તેમના લોકેશન અથવા પૃષ્ઠભૂમિને ધ્યાનમાં લીધા વિના યોગ્ય દિશામાં આગળ વધી રહ્યા છે। હેલો, શ્લોક પટેલ। મેં પીડબ્લ્યુ અલકાપુરી વિદ્યાપીઠથી 2 વર્ષથી તૈયારી કરી રહ્યો હતો નીટ એક્ઝામ આપવા માટે, અને 2 વર્ષમાં જેટલી મહેનત કરી છે એનું કાલે પરિણામ આવ્યું છે, અને એ પરિણામથી મેં બહુ ખુશ છું। અને આનો બધો શ્રેય મેં મારા બાજુમાં બેઠેલા સંકલ્પ જોશી સરને આપવા માગું છું, કારણ કે એ 2 વર્ષથી મારા પાછળ લાગ્યા હતા, જે મહેનત કરી છે એમને મારા પાછળ, અને જે એમને પોતાના સમય મને મારા પાછળ આપ્યો છે, એના લીધે જ આજે રિઝલ્ટ આવ્યું છે। તો થેન્ક યુ સર। બીજા સ્ટુડન્ટ્સ માટે મેં એવું કહેવા માગું છું કે એ લોકોને આ 2 વર્ષ સતત મહેનત કરશો તો મારાથી પણ સારું પરિણામ લાવી શકો છો। ખાલી આપણે બસ આ 2 વર્ષ ભણવા પર ધ્યાન આપવું જોઈએ, અને આવા જે મારા સંકલ્પ સર છે એવા કોઈ સારા મેન્ટર હોય એમના અંડર કામ કરશો તો ઘણું સારું પરિણામ આવશે। ને મહેનત કરી છે, એમની પાસે એમના ગુરુ છે જે સર છે, એ લોકો પણ મહેનત સારી એવી કરી છે। ફિઝિક્સવાલામાં રિઝલ્ટ સારું મળ્યું છે। બીજા નવા વિદ્યાર્થીઓને તમારા વિદ્યાર્થીઓને શું મેસેજ આપવામાં સારું છે, મહેનત કરો। સારા કોઈ તમારા ગુરુ હોય, સર હોય, એમની સાથે તમારે કોઈ ડાઉટ હોય પૂછી શકો છો। થોડી મહેનત કરશો, લગન રાખશો તો સારું રિઝલ્ટ ચોક્કસપણે મળી શકે છે। આપનું નામ? મારું આનંદ પટેલ। સરનો સપોર્ટ સારો છે, અને છોકરાઓ પાછળ બી મહેનત બહુ કરી જ છે। પરીક્ષા દરમિયાન છોકરો કેટલા અભ્યાસ કરતો અને તમારો કેવો સાથ સહકાર હતો? પરીક્ષા દરમિયાન સાથ સહકાર તમારો અને વિદ્યાર્થીનો કેવો હતો? સાહેબનો? ના, સાહેબનો સપોર્ટ સારો છે, અને છોકરા પાછળ બી મહેનત વધારે કરી જ છે એ લોકો। આપનું નામ? શીતલ પટેલ। तो आज वडोदरा में पीडब्ल्यू ने अपने विद्यापीठ से लगभग 15 प्लस स्टूडेंट्स हैं जिन्होंने 550 प्लस स्कोर किया है, एंड इट इज़ अमेजिंग रिजल्ट। मेरे साथ आई हैव श्लोक विथ मी, ही गॉट 681 रैंक। सो इस बार बहुत अच्छा रिजल्ट प्रोड्यूस किया है बहुत सारे बच्चों ने। सो आई वांट टू कॉन्ग्रेचुलेट ईच वन ऑफ देम, एंड सभी टीचर्स ने बहुत मेहनत की है। पीडब्ल्यू का सिस्टम ऐसा है कि उसकी हेल्प से बच्चों को बहुत बढ़िया तरीके से ग्रूमिंग मिलती है। तो मैं सभी बच्चों को ये मैसेज देना चाहूँगा कि अगर किसी कारण से कोई ऐसे बच्चे हैं जिनका सिलेक्शन इस बार नहीं हो पाया है तो एक बार ज़रूर सेंटर आएँ और हमसे मिलें। वी आर हियर टू हेल्प यू विथ योर जर्नी। सर, केक काट के सेलिब्रेशन किया गया, क्या कहोगे? केक काट के सेलिब्रेशन किया? बच्चों की कुछ जब जनरली क्या होता है, जब हम आज के दिन में सभी बच्चों के साथ केक काट के सेलिब्रेट करते हैं तो बच्चों के एक जो 2 साल की जर्नी होती है, जो बहुत ज़्यादा मेहनत करते हैं, उसे केक कटिंग सेलिब्रेशन से उनको ऐसा लगता है कि हाँ, दे हैव अचीव्ड समथिंग, एंड फाइनली वो जर्नी का एक बहुत पॉजिटिव कंक्लूजन हुआ है। आपका परिचय सर? आई एम संकल्प जोशी,
मैं वडोदरा, दाहोद और भरूच में हमारे जितने भी सेंटर्स हैं सभी सेंटर्स का सेंटर हेड।